સુરત શહેરમાં દશામાના ભક્તો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવતી હોય છે। 7 દિવસ દરમિયાન મહિલાઓ ખાસ કરીને વ્રતનું આયોજન પણ કરતી હોય છે। ગણપતિની જેમ દશામાની પણ સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ વિસર્જનની પ્રક્રિયા પણ કરવામાં આવે છે। હાલ કોર્પોરેશન દ્વારા વિસર્જનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। શહેરભરમાં ભક્તો દ્વારા દશામાની 27 જુલાઈથી સ્થાપના કરવામાં આવી હતી। 3 ઓગસ્ટે દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે। આ વિસર્જનમાં લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાતા હોય છે। વર્ષો પહેલા તાપી નદીની અંદર જ દશામાની પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવતું હતું, પરંતુ હવે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દશા માતાની પીઓપીની મૂર્તિઓ તાપી નદીમાં વિસર્જિત ન કરાતા હવે કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ માટેની વ્યવસ્થા કરવામાં આવશે। હાઈકોર્ટની ગાઈડલાઈન મુજબ વિસર્જન માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। પર્યાવરણની જાળવણીના ભાગરૂપે કૃત્રિમ તળાવમાં જ દશા માતાની પ્રતિમાને વિસર્જિત કરવા માટે નિર્ણય લેવાયો છે। અથવા પોલીસ સ્ટેશન, ડક્કા ઓવારો, અડાજણ પોલીસ સ્ટેશન, રામજી મંદિર ઓવારો, કતારગામ પોલીસ સ્ટેશન, લંકા વિજય ઓવારો, ઉત્તરાયણ પોલીસ સ્ટેશન, રામચોક પાસે, ડુમ્મસ પોલીસ સ્ટેશન, ડુમ્મસ કાંદી ફળિયા સહિતની માહિતી આપવામાં આવી હતી। મારું પરિચય નિલેશ પટેલ, વોર્ડ નંબર 10 નો નગરસેવક। કઈ હિસાબે રામજી તૈયાર છે? રામજી ઓવર તમે જોઈ શકો છો, રામજી ઓવર બનીને તૈયાર છે। લાઇટ, રામજી ઓવરાનું પાણી ભરવાની પ્રક્રિયા હોય કે પછી સ્ટેજ બનાવવાની પ્રક્રિયા હોય, પૂરું રામજી ઓવરાની વેસ્ટ ઝોનની રામજી ઓવરની પ્રક્રિયા ટોટલી પૂરી થઈ છે। કોર્પોરેશને કઈ કઈ જગ્યા પર કૃત્રિમ તળાવ બનાવ્યા છે અને દશામામાં વિસર્જન માટેના ભક્તોને શું સંદેશ આપશે? આપણે સુરત મહાનગર કોર્પોરેશન દ્વારા કુલ 5 ઓવારા બનાવ્યા છે। એક આપણે ઉત્તરાયણ, વરાછા ઝોન, કતારગામ, લંકા ઓવારો, અઠવામાં 2 ઓવારો છે આપણે કાંડી ફર્યું અને ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં વેસ્ટ ઝોનમાં આજે અહીંયા ઉભા છે રામજી ઓવારો। વર્ષો જૂનો આપણે ગણપતિનો ફ્રી વિસર્જન છે રામજી ઓવારો। કઈ હિસાબનો રૂટ છે, શું છે? આપણે જનરલી દશામાના વિસર્જન માટે રાંડેર ઝોનમાં મેઇન રૂટ રાખ્યા છે કે ત્યાં પોલીસ જવાનોની આપણે વ્યવસ્થા કરી છે।